ભાઈ ભગવાન કૃષ્ણ જે વલોણામાં માખણ દહીં ખાતા ઈ છે આ વલોણું. આપણી ઘરની ગાયનો માવો રબડી ટેસ્ટિંગ કરો. ભાઈ રબડીનું ટેસ્ટિંગ થવાનું છે આજે. થોડીક જ પેલા ટેસ્ટિંગ મારજો. હા હા પ્યોર રબડી. આ છે કણીદાર માવાની રબડી, બટ મારથી આને જોઈને ટેસ્ટ કરીને રહેવાનું નહીં, એટલે આપણે વાટકો ઉપાડ લીધો છે. અને આ તમારે જો ખાવી હોય ને તો આ બને છે દેશી ગીર ગાયના માવાની રબડી, એટલે કોઈ ભેળસેળ નહીં, પ્યોર ઓર્ગેનિક અને દેશી ગાય હોય ને કાંઈ ન ઘટે. વધારે આમાં છે ને પાલક વધારે નાખ. આ તમારી માટે કાજુ લસણ અલગ, ભરેલા રીંગણા, આ આખી ડુંગળી અને કેપ્સિકમ મરચા. ભાઈ મેં ખાલી 3 જ શાક કીધા હતા, પણ અહીંયા પાછા 6 બનાવી નાખ્યા. ઓર્ગેનિક સ્ટાઇલમાં અહીંયા આ પદ્ધતિમાં બને છે. આ વઘાર થઈ રહ્યો છે અત્યારે લાઈવ. તમે આવો, તમે આવો. ભાઈ ભગવાન કૃષ્ણ જે વલોણામાં માખણ દહીં ખાતા ઈ છે આ વલોણું. આપણે આ માખણ ખાઈને જ મને તો એમ લાગે કે પેટ ભરાઈ જાય. વાત હોય રોપા. ચાલો ચાલુ કરો. આ ગોટે ચડી ગયો. વાહ રેડી અબ થઈ ગયું. હા ગુરુ આમાં એક્સરસાઇઝ થઈ જાય હો. એ પછી આજે ખાવાનું સાઈડ પર રહી જાય ને આ ટીપ ભરીને છાશ હું એકલો જ પી જાય. એ પકડો તમે કરો. જોયું? હવે રેડી. જો આ માખણ આ લાકડાનું ફૂલ છે. આને લાકડાનું ફૂલ સ્પેશિયલ લાકડું આવે. ભાઈ આ તો પૌરાણિક સાત્વિક અને વર્ષોથી ઋષિ મુનિઓ બ્રાહ્મણો જે હવનનું લાકડાનો ઉપયોગ કરે ઈ આ લાકડું હોય છે ને ઈ લાકડાનું આ ફૂલ બને છે. અને આ રવૈયો છે ને 2 નેત્રને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. જો આવી પ્રોસેસ શીખવાડું તો તમને આઈડિયા આવે. હવે આજુ બાજુ. હવે હાચું. આ જીમ વાળા જીમ હું કરતા જીમ વાળા જીમ હું કરતા. જીમ અસલી જોઈએ તો અહીંયા આવી જાઓ. તેઓ પેલા ક્યાં જીમ હતા, પેલા આમ જ એક્સરસાઇઝ થતી. હા તમારા બાવડા આખા રહી જાય. લો ભાઈ મરચા કોઈ ખાય? ગરમ ગરમ આ રોટલો છે બાલના નેસમાં. જ્યારે ગરમ ગરમ રોટલો તૈયાર થાય એટલે એની ઉપર આ રીતના માખણ નાખી દેવાનું. લસણની ચટણી તમે માખણ હારે નાખો. આ પછી આ રોટલો જો ભૂકા નો કાઢ નાખે નામ બદલી નાખજો, મોજ આવી જાય. આ રોટલાને આ બાજુ નમાઈ અને અહીંથી તોડીને એને જ ખાવાનું. ઓકે મતલબ નમાઈ નમાઈને તોડીને ખાવાનું. ગાય ખાધું મરચું. દાદા તમને બાલના નેસનો રોટલો કેવો લાગ્યો માખણ સાથે? ટોપના પેટનો. ઓ 2 અડધા રોટલા લાવો ગરમ. આયરનો રોટલો, ભરવાનો રોટલો, કાઠીની મહેમાન ગતિ અને મહેશ દાદાની દોસ્તી ને લાલાભાઈની ફેકાલોજી કાંઈ ન ઘટે. દાદા પાણી માથેથી જાય છો, મારી ફેકાલોજી કેતા નહીં. અને બાલના નેસ જેવું સ્વાદિષ્ટ ભોજન ક્યાંય મળશે જ નહીં તમને. કોઈ બોલતા નહીં. બાલના નેસનો મઠો આવી ગયો છે, શાંતિથી ખાવા મળો ચૂપચાપ. દાદા દાદા ખાઈને હોઈ જવું છે. એ લાંબો પલ્લો કાપવાનો છે. લાંબો પલ્લો કાપવાનો. ધંધુકાથી સાળંગપુર મંદિરે જતી વખતે તગડી ગામ આવે. તગડી ગામથી હાઈવે થી અંદર 4 કિલોમીટર આવે. ઓકે 9898674728. હા ભાઈ જો માખણ જોઈ લઈએ.